ચાલાણી નિયતિના જય શ્રી કૃષ્ણ। તો ચાલો આજે શરૂ કરીએ મહાભારતની વાર્તાઓ। આજે આપણે રાજા શાંતનુની વાર્તા સાંભળવાના છીએ। પ્રાચીન સમયમાં હસ્તિનાપુર નામનું એક નગર હતું। હવે ત્યાં શાંતનુ નામનો રાજા રાજ્ય કરતા હતા। એક દિવસ શાંતનુ શિકારની શોધમાં ફરતા હતા। ત્યાં ગંગા નદીના કિનારે જઈ પહોંચ્યા। નદી કિનારે ઊભેલી એક સુંદર સ્ત્રી પર તેમની નજર પડી અને એના રૂપથી આકર્ષાઈને શાંતનુ રાજાએ એમને કહ્યું, હે સુંદરી, હું હસ્તિનાપુરનો રાજા છું। મારું નામ શાંતનુ। તમે કોણ છો? હું તમને મારી રાણી બનાવીને મારું સર્વસ્વ સોંપવા તૈયાર છું। શું તમે મારી સાથે લગ્ન કરશો? સુંદરીએ મધુર સ્મિત કર્યું। તેણે શાંતનુને જવાબ આપ્યો, હે રાજા, મારું નામ ગંગા છે। હું તમારી સાથે લગ્ન કરવા તો તૈયાર છું, પણ મારી સાથે લગ્ન કરતા પહેલા આપે મારી કેટલીક શરતો સ્વીકારવી પડશે। આ સાંભળીને શાંતનુ ખુશ થઈ ગયો। તે બોલ્યો, હું તો આપની સાથે લગ્ન કરવા માટે તમારી બધી શરત સ્વીકારવા તૈયાર છું। ગંગાએ શાંતનુને કહ્યું, હું કોણ છું અને ક્યાંથી આવી છું એવું આપે મને કોઈ દિવસ પૂછવું નહીં। હું જે કંઈ કરું એ તમને ગમે કે પછી ન ગમે, છતાં તમારે મને કદી પણ અટકાવી નહીં। વળી તમારે કોઈ દિવસ મારા પર ગુસ્સો પણ થવું નહીં કે નારાજ ન થવું। જો મારી આ શરતોનો ભંગ થશે તો હું તરત જ તમને છોડીને જતી રહીશ। શાંતનુ તો ગંગાના રૂપથી અંજાઈ ગયા હતા, તેથી તેમણે ગંગાની બધી જ શરતો સ્વીકારી લીધી। ત્યાર પછી ગંગા અને શાંતનુના ધામધૂમથી લગ્ન થયા। ગંગા અતિશય સુંદર અને પ્રેમાળ સ્ત્રી હતી, તેથી શાંતનુ તેમનાથી હંમેશા ખુશ રહેતા હતા। થોડા વખત પછી ગંગાએ એક પુત્રને જન્મ આપ્યો। તે પોતાના તાજા જન્મેલા બાળકને લઈને મહેલમાંથી બહાર નીકળી। ગંગા એના બાળકને લઈને ક્યાં જાય છે તે જાણવા માટે શાંતનુ પણ છાના માના એમની પાછળ ગયા। ગંગાએ દરિયા કિનારે પહોંચીને બાળકને નદીના પાણીમાં પધરાવી દીધું। એક ઝાડની પાછળ ઊભા રહીને શાંતનુએ આ દ્રશ્ય જોયું। પોતાની રાણીને આવી ક્રૂરતા જોઈને તેને ખૂબ જ આઘાત લાગ્યો। તેને ગંગા પર ખૂબ જ ગુસ્સો આવ્યો, પણ લગ્ન કરતા પહેલા તેણે ગંગાની બધી શરતો સ્વીકારી લીધી હતી, જેથી શાંતનુ તેને કંઈ પણ કહી શક્યો નહીં। હવે ગંગાએ એક પછી એક 7 પુત્રોને જન્મ આપ્યો। તેણે એ 7 પુત્રોને જન્મતાની સાથે જ ગંગા નદીમાં પાણીમાં પધરાવી દીધા। આથી શાંતનુને ગંગા પ્રત્યે ખૂબ જ ઘૃણા થઈ, પણ શાંતનુ એની સાથે વચનથી બંધાયેલો હોવાથી એને કશું જ કહી શકે એમ નહોતો। છેવટે ગંગાએ 8મા પુત્રને જન્મ આપ્યો। પહેલાની જેમ જ તે એને લઈને નદી તરફ ચાલી। શાંતનુ પણ એની પાછળ ગયો। ગંગા જેવી બાળકને નદીમાં પધરાવવા તૈયાર થાય છે ને, શાંતનુ તરત જ એને રોકીને કહે છે કે, હે ક્રૂર અને ઘાતકી સ્ત્રી, હવે બસ કર। તું આપણા 7 પુત્રોને જન્મતાની સાથે જ નદીમાં વહેતા કરી મારી નાખ્યા છે। તું માં છે કે રાક્ષસી? હું હવે તને આ બાળકની હત્યા કરવા દઈશ નહીં। આ સાંભળીને ગંગાએ શાંતનુને કહ્યું, હે રાજા, તમે મારી શરત યાદ છે ને, કે હું કંઈ પણ કરું છતાં તમે મને કોઈ દિવસ અટકાવશો નહીં? આજે તમે મારી આ શરતનો ભંગ કર્યો છે, તેથી હવે મારે તમને છોડીને જતા રહેવું પડશે। હું સ્વર્ગની દેવી ગંગા છું। અરે, તમે સ્વર્ગની દેવી ગંગા છો? શાંતનુ આશ્ચર્યથી બોલી ઉઠ્યો। તમારે સ્ત્રીના રૂપમાં પૃથ્વી પર શા માટે આવવું પડ્યું? ગંગાએ શાંતનુને જવાબ આપ્યો, વશિષ્ઠ ઋષિના એક શ્રાપને લીધે મારે સ્ત્રીનો અવતાર લઈને પૃથ્વી પર આવવું પડ્યું। વશિષ્ઠ ઋષિએ સ્વર્ગના 8 દેવો અષ્ટવસુઓને પૃથ્વી પર માનવ તરીકે જન્મવાનો શ્રાપ આપ્યો હતો। અષ્ટવસુએ મને તેમની માતા બનવા વિનંતી કરી હતી, પણ તેઓ જન્મતાની સાથે જ સ્વર્ગમાં પાછા ફરવા માંગતા હતા। આથી એમણે મને કહ્યું હતું કે અમારો જન્મ થતાં જ અમને તમારા જલ પ્રવાહમાં પધરાવી દેજો, જેથી મૃત્યુ પામીને અમે તરત જ સ્વર્ગમાં પાછા આવતા રહીશું। આ કારણોથી જ તમારી સાથે લગ્ન કરતી વખતે મેં એવી શરતો કરી હતી કે હું ગમે તે કરું છતાં તમારે મને અટકાવી નહીં। મેં ગંગા નદીના પાણીમાં પધરાવી દીધેલા 7 વસુઓ સ્વર્ગલોકમાં પહોંચી ગયા છે। આપણો 8મો પુત્ર તરીકે પ્રભાસ નામના વસુએ જન્મ લીધો છે, અને હું મારી સાથે જ લઈ જાઉં છું। એ મોટો થશે ત્યારે હું તમને સોંપી દઈશ। હવે જ દરરોજ મહાભારતની ક્રમબદ્ધ ઘટનાઓને આપણે જાણીશું। આપણી સંસ્કૃતિ, આપણો વારસો કેટલો અદ્ભુત છે એ જાણવાનો થોડોક પ્રયાસ કરીશું। મહાભારતની એક પણ ઘટના જોવાનું ચૂકતા નહીં। જય શ્રી કૃષ્ણ।